નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 4 વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્ર 2022 અને 23નું પ્રશ્નપત્ર સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1 એ ચિત્રો જોઈ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. તો નંબર 1 ચિત્ર તમે જોઈ શકો છો શિવાભાઈ. નંબર 2 ચિત્ર છે નીતિનભાઈનું. નંબર 3 છે ટીચર મીનાબેનનું. બી બંધ બેસતા ન હોય તેવા શબ્દો ફરતે સર્કલ કરો. વિદ્યાર્થી મિત્રો, બી છે તમારે 2 માર્કનું રહેશે. સી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા તમારે 2 માર્કની રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 એ ચિત્રો જોઈ વાક્યો વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો. પ્રશ્ન 2 એ છે તમારે 6 માર્કનું રહેશે. ચિત્રો તમે જોઈ શકો છો, પછી તમે વાક્યો લખી શકો છો. બી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો. વિદ્યાર્થી મિત્રો, બી તમારે 4 માર્કનું છે. તમે જોઈ શકો છો એક્ઝામ્પલ. પ્રશ્ન 3 એ ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વર્ડના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 3 એ છે તમારે 3 માર્કનો રહેશે. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, એ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. બી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બી પણ તમારે વિદ્યાર્થી મિત્રો 2 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો. સી ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને યોગ્ય ઉત્તર ફરતે સર્કલ કરો. સી તમારે 5 માર્કનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રો જોઈ શકો છો. ચિત્ર જોઈને પછી નીચે જે પ્રશ્નો આપ્યા છે એમાં તમારે લખવાનું રહેશે. જોઈએ પ્રશ્નો. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો નંબર 1, 2, 3, 4 અને 5 પ્રશ્નો આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 4 એ ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે યસ અથવા નોમાં ઉત્તર લખો. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે તમારે નીચે જે ચિત્રો આપ્યા છે, પ્રશ્નો આપ્યા છે, તમારે લખવાના રહેશે. નંબર 1, 2 ચિત્રો પહેલાં જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બી ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. બી તમારે 4 માર્કનું રહેશે. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો. હવે પહેલું અને બીજું ચિત્ર વિદ્યાર્થી મિત્રો જોઈએ. હવે નંબર 3 અને 4. હવે સી બંધ બેસતા ન હોય તેવા શબ્દો ફરતે સર્કલ કરો. વિદ્યાર્થી મિત્રો, સી તમારે 2 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.